નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ પ્રકરણ 6 ભાગ ત્રીજો એમાં આપણે આગળ સમજીએ તો અસમતાઓના સ્વરૂપમાં આવું ચિહ્ન હોય એને લેસ ધેન શબ્દ બોલાય છે. લેસ ધેન એટલે કે એનાથી નાનો, એટલે કે દાખલા તરીકે એનું અર્થઘટન સમજીએ કે એ લેસ ધેન બી એટલે કે એ હંમેશા બીથી નાનો હોય. યાદ રાખવું હોય તો આ ચિહ્ન કોના જેવું બને છે? લ જેવું. એટલે યાદ રાખવાની પણ ટેકનિક થશે લ જેવું એટલે કે લેસ ધેન. હવે એમાંથી આપણે એક એક્ઝામ્પલ સમજીએ તો એક્સ લેસ ધેન 5 અને એક્સ બિલોંગ્સ ટુ એનમાં ઉકેલ ગણ લખો અને એને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે એનની અંદર 5 એક્સ કેવો પસંદ કરવાનો? 5 થી નાનો, અને એનમાં આવતો હોય તો એવો ગણ એક્સ બરાબર કેટલો પસંદ કરી શકીએ આપણે? કિંમત વિચારીએ તો એક્સની તો 0 તો એનમાં આવે ને, એટલે 1 2 3 અને 4 પસંદ કરી શકીએ. અને આપણને આ એક્સની કિંમત થશે. હવે તેને શું કીધું હોય? સંખ્યા એનો ગણ લખવો હોય તો એને શાની પરિભાષામાં લખીશું? ગણની પરિભાષામાં. એટલે કે આ એનો ઉકેલ ગણ થશે 1 2 3 અને 4. અને જો આ જ ગણને સંખ્યા રેખા પર લખવું હોય તો અહીંયા આપણે આ રિયલ લાઈન આર કહેવાય મિત્રો, અને એમાં આપણે ઘટકો જે દર્શાવવાના છે એને ઘાટા ટપકા વડે દર્શાવીશું. એટલે એનું અર્થઘટન માત્ર એ જ ઘટકનો સમાવેશ થાય છે. આ આપણું અર્થઘટન થશે મિત્રો. એ જ અર્થઘટનનો પ્રશ્ન આગળ એક્સ લેસ ધેન એક્સ બિલોંગ્સ ટુ આર નો ઉકેલ ગણ લખો અને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે સંખ્યા રેખા પરથી આપણે એના અર્થઘટન સમજીએ તો શું કીધું છે? એક્સ 5 આવે નહીં તો 5 કેવું દોરવું પડશે? ઓપન. 5 થી કેવો કીધો છે? નાનો ભાગ. તો આ અર્થઘટન થશે. આ બાજુ એક્સની કિંમત અસ્તિત્વ ધરાવે, એક્સ લેસ ધેન 5. એટલે કે જો એને ગણની પરિભાષામાં લખવું હોય તો એક્સ બિલોંગ્સ ટુ આ બાજુ અનંત છે, એટલે કે માઇનસ ઇન્ફિનિટીથી 5 ન આવે તો 5 શું લખવાનું થશે? લેસ ધેન થશે. તો આ રીતે એનો ઉકેલ મળશે. હવે એનાથી આગળ ગ્રેટર ધેન ચિહ્ન. તો મિત્રો આને યાદ રાખવા માટે કોના જેવો આકાર છે? ગ જેવો. તો ગ્રેટર ધેન એટલે કે એનાથી મોટું. એ ગ્રેટર ધેન બી એટલે કે આનું અર્થઘટન એ હંમેશા બીથી મોટું થશે. તો એવું અર્થઘટન સમજીએ તો એક્સ ગ્રેટર ધેન 5 એક્સ બિલોંગ્સ ટુ એલ નો ઉકેલ અને એને સંખ્યા રેખા પર દર્શાવો. એક્સ કેવો પસંદ કરવાનો? 5 થી મોટો. એટલે કે એક્સની કિંમત કેટલાથી ચાલુ થશે? અને એનમાં લખવી હોય તો 6 7 8 એમ કેટલા સુધી જશે મિત્રો? અનંત સુધી અસ્તિત્વ ધરાવે. અને એને સંખ્યા રેખા પર લખવું હોય તો આ રિયલ લાઈન કેવી થશે? આ. અને આપણે જે બિંદુ દર્શાવવાના છે એને કેવા દર્શાવવાના? ઘાટા ટપકા વડે. 6 7 8 દાખલા તરીકે એમ થાય 9 તો 9 છે, પણ 9 તો એ ખાલી આગળનો ભાગ થશે, એ બિંદુ નહીં આવે. આપણે જે ઘાટા ટપકા દર્શાવીશું એનું જ અર્થઘટન થઈ જશે કે એ ભાગ અસ્તિત્વ ધરાવે છે. એક્સ ગ્રેટર ધેન 5 એક્સ બિલોંગ્સ ટુ આર નો ઉકેલ સંખ્યા રેખા પર દર્શાવો. તો આનું અર્થઘટન કેવું થઈ જશે મિત્રો? આ પરિણામ પરથી સમજીએ તો એક્સ 5 થી કેવો કીધો છે? મોટો. એટલે કે 5 થી મોટો તો જમણી બાજુ દોડવું પડે. અને આને ઉકેલ ગણમાં એટલે કે એક્સ બિલોંગ્સ ટુ અંતરાલના સેન્સમાં લખીએ તો 5 ન આવે, એટલે 5 ઓપન. અને આ બાજુ પણ કેટલા છે ખબર નથી, એટલે કે પ્લસ ઇન્ફિનિટી તરફ.
હવે આગળ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો લ જેવો આકાર છે એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે લેસ ધેન ઓર એટલે અથવા ઇક્વલ ટુ, બેમાંથી એકનું જ પાલન થાય એવું અર્થઘટન થશે મિત્રો, યાદ રાખવાનું. પણ લખાય આ રીતે, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, એક્સ બિલોંગ્સ ટુ એન નો ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે આનું અર્થઘટન શું કીધું છે, એક્સ 5 અને 5 થી કેવો પસંદ કરવાનો છે, નાનો, લેસ ધેન. તો એનની અંદર કીધું તો 5 આવે અને 5 થી નાનું એટલે કે 4 આવે, 3 આવે, 2 આવે અને 1 આવે. એનમાં કીધું છે 0 ના આવે, પણ 0 દર્શાવવો તો ખાલી દર્શાવી શકાય. આ ભાગને કેવું કરીશું આપણે, ડોટેડ, એટલે કે આટલા જ બિંદુનો સમાવેશ થશે રેખા પરના. અને જો અંતરાલના સેન્સમાં આપણે ગણની પરિભાષામાં લખીશું તો એક્સ કેટલા કિંમત ધારણ કરશે, 1, 2, 3, 4 અને 5. જો એનો ઉકેલ ગણ કહીશું તો ગણ એ બરાબર ગણની અંદર 1, 2, 3, 4 અને 5 આવું અર્થઘટન થશે મિત્રો. એ જ અર્થઘટન નીચે પ્રમાણે સમજીએ તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, એક્સ બિલોંગ ટુ આર નો ઉકેલ સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે અને અર્થઘટન આ પ્રમાણે થશે, એક્સ 5 અને 5 થી કેવું કીધું છે, નાનું, એટલે કે 5 આવે અને 5 થી નાનો ભાગ પણ અસ્તિત્વ ધરાવે. એટલે કે આને લખવું હોય તો અહીંયાનો ભાગ શું કીધું થશે, એક્સ મિત્રો. એક્સ બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટી થી 5 કેવું થઈ જશે, ક્લોઝ થઈ જશે. આ અંતરાલને ગ્રેટર ધેન ઓર, હવે એક લીટું આના જેવું છે પણ અહીંયા એક લીટું આવે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કોતો મોટું કોતો સરખું, બંનેમાંથી એક સાચું પડે. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5, એક્સ બિલોંગ્સ ટુ એનનો ઉકેલ લખો સંખ્યા રેખા પર. તો આ સંખ્યા રેખા, આનું અર્થઘટન શું થશે, એક્સ 5, આમાં 5 આવતા હતા નહીં ને આમાં 5 અને 5 થી કેવા કીધા, મોટા, એટલે કે 5 આવે, 6 આવે, 7 આવે, આમ આગળ જતા 8 ને અનંત સંખ્યાઓ આવી શકે. અહીંયા ખાલી 4 દર્શાવી શકાય, પણ આપણા જે જવાબ છે એને કેવા દર્શાવવાના, ઘાટા. આ આપણો એનમાં ઉકેલ થશે મિત્રો. એનાથી આગળનો પ્રશ્ન આપણે સમજીએ તો શું કીધું છે આમાં, એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5, એક્સ બિલોંગ્સ ટુ આરમાં ઉકેલ દર્શાવો સંખ્યા રેખા પર. એટલે કે આનું અર્થઘટન લખીએ તો એક્સ 5 આવે અને 5 થી કેવો કીધો છે, મોટો, એટલે કે 5 કેવું બિંદુ દોરવાનું, ઘાટું. 5 આવે અને 5 થી મોટું એટલે કઈ બાજુ ખસવું પડશે, જમણી બાજુ ખસવું પડશે. હવે એને લખવું હોય તો શું લખી શકાય, તો એક્સ બિલોંગ્સ ટુ 5 કેવું થઈ જશે, ક્લોઝ, અને 5 થી કેવું થશે, અનંત સુધી થશે. તો મિત્રો આ આપણે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનો ખ્યાલ આપ્યો. તો એ ખ્યાલ આવે તો જ આપણને થોડી ચેપ્ટરમાં સમજણ પડે. અને સ્વાધ્યાય 6.1, 6.2 એમાં તો બધો આ જ પ્રશ્નોનું અર્થઘટન રહેલું છે મિત્રો.